છો બધા ખેડૂત મિત્રો? તો આજે આપણે જે આપણા ખેતરમાં લહાણ ઊભું તે લહાણ કમ્પ્લીટ પાકી ગયું છે અને તમે જુઓ તેમાં આપણે પાણી મૂકી અને ચેરા પણ પલાળી નાખ્યા છે. તો આજે આપણે તે બધું જ લહાણ ઉખડી લઈએ, પરંતુ પહેલાં તો હું તમને એક લહાણ ઉખડીને ચેક કરાવું કે અંદર કેવું લહાણ બેઠું છે. તો ચલો આપણે આમાંથી એક લહાણ ઉખડીએ. તો આ લહાણ ઉખડે અને ચેક કરાવો. તો તમે જો આપણે લહાણનો ચેરો પલાળી નાખ્યો તો પાણી મોકલીને, અને એટલે આપણે લસણ જ આરામથી ઉખડી જાય છે આ રીતનું કાંઈક. તો આપણે બંને ચેરામાંથી આપણે આવી રીતનું કાંઈક લહાણ ઉખડી લઈએ અને તમે જુઓ આપણા ખેતરમાં લસણ બેઠું છે. તો ચલો પહેલાં તો બધો જ લહાણ ઉખડી લઈએ અને પછી હું તમને બતાવું કે આપણા એ બે ચેરામાંથી કેટલું લહાણ થયું. તો આવી રીતે કાંઈક તમે જુઓ લસણ આરામથી ઉખડી જાય છે, અને અમુક બેટી પણ જાય છે કેમ કે અમુક લસણ ઊંડું છે. તો આ લસણ આપણે કુંદારીથી કાઢવું પડશે. તો આવી રીતે એક એક લહાણ ઉખડવામાં તો બહુ ટાઈમ લાગેલો છે. તમે જો આપણે ક્યારના લસણ ઉખડેલા છે, પણ હાલ આટલા જ લસણ ઉખડ્યા છે અને અંદર બેટરી પણ બહુ જાયરા છે. એટલે ચલો આપણે ટ્રેક્ટરની કલટી જોડી અને આપણે ચેરો ખેડી નાખીએ. તો એવી રીતે આપણે ટ્રાય કરીએ લસણ કાઢવાની. પરંતુ એમાં થોડું એવું થઈ શકે કે લસણ જો ટ્રેક્ટરના ટાયરમાં આવીને પીલી ગયું તો લસણ બગડશે. તો આપણે પહેલાં તો આ એક ચેરો એમ ટ્રાય કરીએ, અને જો આપણે કલટી મારવાથી ટ્રેક્ટરના ટાયરમાં લસણ નહીં બગડે તો આપણે બંને ચેરા એવી રીતે ખેડી અને લસણ કાઢી લઈશું. એવી રીતે કરવાથી થોડીક ઉતાવળ થશે ને કે આમાં તો બહુ ટાઈમ લાગશે. તો ચલો પહેલાં તો આપણે ટ્રેક્ટરની કલટી જોડી અને એક ચેરો ખેડીને ચેક કરીએ કે લસણ કેવું નીકળે છે. જો નહીં બગડે તો આપણે બંને ચેરા એ રીતના ખેડી નાખશું તો લસણ આરામથી નીકળી જશે. નક્કી પછી જો બગડશે તો આપણે એવી રીતે જ ઉખડવું પડશે. આપણે તે કલટી પહેલાં તો આપણે જે હમાર રહ્યો તેને છોડી નાખીએ, તેનું કોઈ કામ નથી. અને પછી જે આપણું ટ્રેક્ટર પડ્યું ત્યાં આપણે કલટી લગાવી દઈએ. તો પહેલાં તો આપણે આ હમારને છોડી નાખીએ. તો આપણે ટ્રેક્ટરમાં કલટી જોડી દીધી છે. તો ચલો હવે ચેક કરીએ અને એક ચેરો શેડીને ચેક કરીએ કે લસણ કેવું નીકળે છે. તો એક ચેરો આપણે શેડી નાખ્યો છે. તો હવે ચલો તેમાં ચેક કરીએ કે કેટલા લસણ ભાગ્યા છે, અને જો કમ્પ્લીટ નીકળે છે તો આપણે બીજો ચેરો પણ શેડી નાખીશું તેવી જ રીતે. તો પહેલાં તો આખા ચેરો જે શેડ્યો તેમાંથી આપણે લસણ કાઢી લઈએ. ટ્રેક્ટરથી કલટી મારવામાં તમે જો આ રીતનું કાંઈક લસણ અમુક કપાઈ પણ ગયા છે. ખેડો ઊંડી કરી નાખી એટલે અંદર ડટાઈ પણ બહુ ગયા છે, એટલે આપણે અંદરથી ગોતીને કાઢવા પડેલા છે. તો આ રીતના અમુક બારે પણ લસણ પડ્યા છે, આરામથી નીકળી પણ જાય છે. પરંતુ જે અમુક લસણ અંદર ડટાઈ ગયા તે આપણે ગોતીને પણ કાઢવા પડે એમ છે. અને અહીંયા જુઓ તમે બટાકાના પણ અમુક છોડ હતા, ત્યાં બટાકા પણ નીકળ્યા છે. રીતનું થઈ ગયું કલટીથી કપાવાથી તે લસણ આપણે આમાં ડટાઈ ગયા છે. એટલે આપણે આવી રીતે અંદરથી ખોદી અને ગોતવા પડશે બધા. તો ચેરામાંથી બધા જ લસણ હું નીકાળી દઉં, પછી હું તમને બતાવું કે અંદરથી કેટલા લસણ નીકળ્યા.
જો આપણે કંઈક આટલું લસણ ઉખડી નાખ્યું છે અને અહીંયા આપણે કલટીથી પણ એક ચેરો ઉખડ્યો હતો, પરંતુ તેમાં શું થાયેલું છે કે લસણ અંદર ડટી જાયેલું છે, એટલે અંદરથી પછી મળતું નથી અને ઊંડું જતું રહેલું છે. એટલે આપણે તેવી રીતે નહીં, પરંતુ તમે જુઓ આપણે પાવડેથી જ આ રીતનું કંઈક ખોદી અને લસણ કાઢવું પડશે. પાવડેથી આવી રીતે કંઈક આમ ખોદવું પડશે લસણ, તો આવી રીતે આરામથી નીકળી જાય. તો આપણે બધો જ ચહેરો આવી રીતે કંઈક ઉખેડવો પડશે અને આ ચહેરા બંને ચહેરામાંથી કેટલું લસણ નીકળે છે પછી હું તમને બતાવું. પહેલાં આપણે આખો ચહેરો એવી રીતે ઉખડી નાખીએ. ફાઇનલી આપણે બંને ચહેરામાંથી લસણ ઉખડી નાખ્યું છે. તમે જુઓ કંઈક આટલું લસણ તેમાંથી નીકળ્યું છે. હવે આ લસણને આપણે કમ્પ્લીટ પહેલાં તો જે આ ધૂળ ઉપર વાગી તે ખચીરી નાખશું. તો એક લસણ તમને ફોલીને બતાવું કે અંદર કેવું છે. તો તમે જુઓ અંદરથી કંઈક આવું લસણ નીકળે છે. આ થોડું હજી લીલું છે, એટલે આપણે આ લસણને પહેલાં તો કમ્પ્લીટ સુકાવા દેવું પડશે અને પછી આપણે કમ્પ્લીટ એની પૂરીઓ બાંધી અને ઊંચે ટેંગાડી દઈશું, એટલે શું કે તે ખરાબ ના થાય. હવે આપણે ડુંગળી જે ઊભી આપણે તે આજે ઉખડવાની છે. તમે જુઓ તેના પર આવા કંઈક ફૂલ આવી ગયા છે, જેને આપણે મોગરો કહીએ. તો તેમાંથી આપણે તેનું બિયારણ બનાવી શકીએ. જો આ ફૂલને આપણે પાકવા દઈએ તેનીમાંથી કમ્પ્લીટ, તો તેમાંથી તેના ડુંગળીનો રોપ નાખવા માટેના બીજ નીકળે, પરંતુ આપણે તે પાકવા નથી દેવાની અને અંદરથી આપણે ડુંગળી હવે કાઢીને એ બધી. તો આપણે જે ડુંગળીનું બિયારણ રહ્યા હતા તેમાં અમુક બિયારણ થોડું ખરાબ આવ્યું હતું. તમે જુઓ જેવું કે આ તમે જુઓ આમાં બરાબર ડુંગળી નથી બેઠી, તો અમુક બિયારણ તેવું ખરાબ આવી ગયું હતું આપણે બિયારણમાં. તમે જુઓ તેમાંથી અમુક એવા સારી ડુંગળી નીકળેલી છે આ રીતની. તો હાલ કંઈક આટલી ડુંગળી ઉખડી છે આપણે અને આટલી હજી બાકી છે. બધી ડુંગળી આપણે ઉખડી નાખી છે અને આમાંથી કેટલી ડુંગળી નીકળી હું તમને બતાવું. તો એટલી કાંઈક ડુંગળી નીકળી છે આપણે જે 2 ચારામાં ડુંગળી હતી તેમાંથી. તો આજની વિડીયોમાં બસ આટલું જ. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સાથે સાથે આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.